ભરૂચ શહેરના બંબાખાના સર્કલને હવે નવી અને ભવ્ય ઓળખ મળવા જઈ રહી છે. ગુજરાત ફ્લોરોકેમિકલ લિમિટેડ અને ભરૂચ નગરપાલિકાના સંયુક્ત સહયોગથી સર્કલના નવીનીકરણ કામનું ખાતમુહૂર્ત ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ દેવેન્દ્ર વસાવા, જીએફએલના રિજનલ હેડ ડોક્ટર સુનિલ ભટ્ટ સહિત નગરપાલિકાના હોદ્દેદારો, જનપ્રતિનિધિઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રોજેક્ટ હેઠળ અંદાજે 24.51 લાખના ખર્ચે બંબાખાના સર્કલનું આધુનિક રીતે સૌંદર્યકરણ કરવામાં આવશે. સાથે જ સર્કલ પર હિન્દવી સ્વરાજ્યના પ્રણેતા છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમાનું નિર્માણ કરવામાં આવશે, જે શહેરના ગૌરવમાં વધારો કરશે. ધારાસભ્ય રમેશ મિત્રે જણાવ્યું હતું કે ગુજરાત ફ્લોરોકેમિકલ લિમિટેડના CSR ફંડના સહયોગથી હાથ ધરાયેલો આ વિકાસ પ્રોજેક્ટ શહેરના સૌંદર્યમાં વધારો કરવાની સાથે નાગરિકોમાં ઐતિહાસિક ગૌરવ અને રાષ્ટ્રીય ભાવનાને વધુ મજબૂત બનાવશે. આ વિકાસ કાર્યને લઈને સ્થાનિકોમાં પણ આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આજે ભરૂચ શહેરના વોર્ડ નંબર 9માં બંબાખાના વિસ્તારમાં ભરૂચ નગરપાલિકા અને દહેજ સ્થિત ગુજરાત ફ્લોરોકેમિકલ લિમિટેડ કંપનીના સંપૂર્ણ સહયોગથી એક અદ્યતન સર્કલનું આયોજન થયું છે, એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આપણા દેશના હિન્દુ સમ્રાટ શિવાજી મહારાજ એના પોતાના અશ્વ સાથેની પ્રતિમા પણ આ સર્કલમાં આપણે વિદ્યમાન કરવા જઈ રહ્યા છે. અંદાજિત રૂપિયા 24,51,000ના ખર્ચથી આ સર્કલ અને પ્રતિમા એ નિર્માણ થવાની છે. સાથે વીજળીકરણના કામનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ તબક્કે ભરૂચ નગરપાલિકા, ભરૂચ નગરના શહેરીજનો દ્વારા, વોર્ડ નંબર 9ના તમામ નાગરિક ભાઈઓ બહેનો દ્વારા અમે ગુજરાત ફ્લોરોકેમિકલ લિમિટેડ GFL કંપનીનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. અને આ વિસ્તારની શોભામાં આ સર્કલ થવાથી ખૂબ વધારો થશે. આ વિસ્તાર એ વર્ષોથી વૈચારિક રીતે પણ રાષ્ટ્રીય વિચારધારા સાથે કમિટ થયો છે અને એના કારણે એને અનુરૂપ શિવાજી મહારાજની પ્રતિમા આ સ્થાને મૂકવાથી આ વિસ્તારના લોકોમાં પણ ખૂબ જ આનંદની લાગણી વ્યાપી છે.